દાહોદમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખાતા ખોલાવવા માટે લાંબી લાઈનો લાગી છે। મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર મોડી રાતથી જ લોકો પહોંચી રહ્યા છે અને કતારમાં ઊભા રહી પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે। જ્યાં સુધી પોતાનો નંબર ના આવે ત્યાં સુધી લાઈનમાં ઊભા રહે છે। જો કે મહત્વનું એ છે કે અમુક લોકોને ખબર જ નથી કે તેમના ખાતામાં કઈ યોજનાના પૈસા આવવાના છે। જો કે લોકોનું કહેવું છે કે લાંબી લાઈનો લાગે છે ત્યારે કંઈક अलग व्यवस्था पण ऊभी करवी जोईए जेथी दूर दूरथी आवता लोकोने तकलीफ न पड़े। લોકો સાંજથી 10 વાગ્યા સુધી લોકો આખી રાત્રે અહીંયા બેસે છે અને પછી નંબર પડે છે તો એનો કંઈક આગળ વધારો કંઈક મશીન મોકલો અથવા ગામડામાં મોકલો, કોઈ મોટી સ્કૂલે મોકલો તો તેથી લોકો ફળવાઈ જાય છે। આખી રાત સવારે 8 વાગ્યાથી આવીને રાત્રે લોકો અહીંયા પોસ્ટ ઓફિસમાં રાત રહેશે, એનો કંઈક ઉપાય કરો। અચ્છા, તમે રાતથી આવો છો, સવારથી પણ લાઈન લગાવો છો, શાના પૈસા તમારે મળવાના છે, ખાતામાં કયા પૈસા આવવાના છે, આપને શું ખબર છે? આપણે તો આ લોકો તો કહે છે એના માટે આપણે કરીએ છીએ, ગરીબાઈથી ગરીબ માટે આ લોકો પૈસા નાખો એના માટે લોકો આવે છે। શા માટે આવ્યા છો? હવે સરકારે લાભ કાઢ્યો છે આ ગરીબ માટે, એ માટે ઉભા રહી છે। એટલે કઈ યોજના અંતર્ગત આપને પૈસા મળવાના છે, શું છે? ના ખબર નહીં, હવે કઈ રીતે યોજનામાં નાખે છે એ ખબર નહીં પડતી। તો સવારથી આપ આવી ગયા છો, આપનો કામ ધંધો છોડીને શું તકલીફ પડે છે, શું કહેશો આપ? તો પડે જ ને, હવે 8 થી 9 10 વાગ્યા સુધી માણસ ઉભા રહે તો પછી કોઈ બી સ્કૂલ ઉપર 4 વાગ્યાથી 5 વાગ્યા 10 11 વાગી જાય તો કોઈ સ્કૂલ નાની મોટી સ્કૂલ ઉપર તો ગયેલા લોકો કોઈ બી છોકરા સાંભળવાવાળા બધા આવી જાય ને અંદર, તો નજીક ગામડામાં હોય તો આપણે પબ્લિક આટલી બધી ભીડ ના પડે। કયા ખાતા ખોલાવા છે ને કયા પૈસા ખાતામાં આવવાના છે, શું કહેશો? એવું ખાતું ખોલવાનું કે એ બધી ખબર નહીં, પણ લોકો કહે છે કે પૈસા મળશે એમ કરીને એકબીજાની વાત સાંભળીને લોકો બધા આવે છે ગામડાથી અને લાઈનમાં સવારથી રાતના 4 5 3 વાગ્યાના લોકો આવીને બધા બેસી રહેશે અને 11 વાગે ખોલે છે આ વાળા અને દિવસના પાછા સાંજે 5 વાગે બંધ કરી દેશે। અમને ખબર બી નથી કે પૈસા મળવાના છે, પણ હાના બાબતના મળવાના છે, શા માટે મળવાના છે, શાના પૈસા છે કશું ખબર નહીં આ લોકોને। એકબીજાની વાત સાંભળીને બધા લોકો આવે છે।